એક પ્રશ્ન છે. વચનામૃતની શરૂઆત કરતા પહેલા થોડીક વાત યાદ રાખવા જેવી છે. શ્રીજી મહારાજ દરરોજ પૂજા કરતા. આ 40મા વચનામૃતમાં બહુ સ્પષ્ટ લખ્યું છે. પોતાનું દેવાર્ચનાદિક જે નિત્ય કર્મ, દેવાર્ચન એટલે પૂજા. જે ભક્ત પૂજા ન કરતા હોય ને એને જરા કંઈક સારો વિચાર આવે એટલા માટે આ ચોખવટ કરું છું. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે દરેક તબક્કે ભગવાનનું સ્વરૂપ સાથે જોઈએ. વ્યક્તિગત પૂજા એટલે આપણી વ્યક્તિગત આપણી સાથે ભગવાનનું સ્વરૂપ. ઘરમાં રહેતા હોય એક કુટુંબના માધ્યમથી તો ઘરમાં ઠાકોરજીનું એક સ્વરૂપ. પછી ગામમાં મંદિર હોય એ ભગવાનનું સ્વરૂપ. ત્રણેય તબક્કે શ્રીજી મહારાજની આજ્ઞા પાળવાની છે. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે સાયંકાળે મંદિરે જવું. ઘણા એમ સમજે છે ભાઈને કહીએ કેમ તમે દેખાતા નથી ધનુર્માસમાં, મહારાજની આજ્ઞા ક્યાં છે સવારના જવું? શિક્ષાપત્રીમાં ચોખ્ખું લખ્યું છે કે સાંજે મંદિરે જવું. સવારે અમે ખોટા ભરાઈ પડ્યા, આટલા બધા આવીએ છીએ એનું શું? શિક્ષાપત્રીમાં લખ્યું છે કે સાંજે મંદિરે જવું એનો અર્થ એવો નથી કે સવારે બપોરે ના જવું. સાંજે જવું એ ફરજિયાત છે. સવારે જાઓ, બપોરે જાઓ, તમારી અનુકૂળતા પ્રમાણે મંદિરે જાઓ, પણ સંધ્યા સમય ખાસ જજો. કારણ કે આખા દિવસના અનેક પ્રકારના પાસ મનમાં ઘૂસ્યા હોય, જગતના, વ્યવહારના, ઓફિસના, એ સાંજે મંદિરે આવો ને એ બધું ધોઈ જાય. નહીં ઉનાળામાં તમે માટી ઉપાડી હોય, કંઈ કામ કર્યું હોય, આમ તો બીજાની તો માટી ઉપાડવા ના જાઓ, પણ તમારા મકાનનું જ કામ ચાલતું હોય અને ચૂનો ઉડ્યો હોય, કંઈ હોય તો સાંજે પછી નાહી નાખો છો, નાહીને ચોખ્ખા થઈ જાઓ છો. એમ આખા દિવસના માનસિક કચરા, જગત વ્યવહારના કચરા મનમાં ભરાયા હોય, પણ મંદિરમાં સાંજે આવો ને તો બધો કચરો સાફ થઈ જાય. તો ઘરની અંદર ભગવાનનું સ્વરૂપ હોય ત્યાં ઘેર જાઓ એટલે ઠાકોરજીને નમસ્કાર કરવાના. ઘરમાં જે કાંઈ રસોઈ બની હોય ભગવાનને અર્પણ કરવાની. ઘરથી બહાર નીકળો એટલે ભગવાનને નમસ્કાર કરીને નીકળવાનું. તમે તમારા છોકરાને શીખવાડો છો, સ્કૂલે જાય ત્યારે હાથ ઊંચો કર, હાથ ઊંચો કર, અને છોકરાને શીખવાડો છો ટા. પણ એના કરતા તમે પોતે કેમ ભૂલો છો? તમારા ઘરમાંથી તમે બહાર નીકળો, ઓફિસે જવા કે બહારગામ જવા, ત્યારે ઘરમાં ઠાકોરજીનું સ્વરૂપ હોય એને પગે લાગો છો? ના, એ તો ભગવાન બેઠા બેઠા હવા ખાય, પંખો ગોઠવી દીધો હોય એટલે. એમ ના ચાલે. તમે ઘરથી બહાર નીકળો ત્યારે ઘરમાં પધરાવેલું સ્વરૂપ એને વંદન કરીને જાઓ. તમને ક્યાંય અપશુકન નહીં નડે, તમારું ક્યાંય પણ અમંગળ નહીં થાય. અને પૂજાનું સ્વરૂપ આપણું વ્યક્તિગત સ્વરૂપ છે. સવારે ઉઠો, સ્નાન કરી પરવારો અને ઠાકોરજીનું નાનકડું એ સ્વરૂપ ચિત્ર પ્રતિમા આગલા આસન ઉપર પધરાવો અને તમારી શક્તિ પ્રમાણે ભાવથી, ભક્તિથી, શ્રદ્ધાથી, પ્રેમથી પૂજા કરો. પૂજા કેટલો સમય કરવી એ મહત્વનું નથી, પૂજા કેવી રીતે કરવી એ મહત્વનું છે. થોડી વારે ભગવાનના સ્વરૂપમાં આપણું મન તન્મય થાય એ પૂજા ઉત્તમ છે. તો આપણને શીખવાડવા માટે શ્રીજી મહારાજ સ્વયં પૂજા કરતા. પણ એ પૂજામાંથી એક વાત સંતોએ પકડી પાડી. સ્વામિનારાયણ ભગવાન દરરોજ પૂજા કરે અને પૂજા પછી શ્રીજી મહારાજ સ્વયં દંડવત કરતા પૂજામાં. સુખ સ્વામી ત્યાં બાજુમાં બેઠેલા. મહારાજે પૂજા વિધિ પૂરો કર્યો એટલે સુખ સ્વામીએ તરત જ કહ્યું, હે મહારાજ, આજ તમે એક દંડવત વધારે કેમ કર્યો? સંતો કેટલું ધ્યાન રાખતા હતા. સ્વામિનારાયણ ભગવાન દરરોજ કેટલા દંડવત કરે છે એ દરરોજ જોતા, તો જ ખ્યાલ આવે. સ્વામી કહે છે, મહારાજ આજે એક દંડવત અધિક કેમ કર્યો? ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે નિત્ય પ્રત્યે તો અમે ઠાકોરજીને દંડવત કરી અને એમ કહેતા કે હે મહારાજ,
આ દેહમાં અહમભાવ હોય, પદાર્થમાં મમત્વ ભાવ હોય, એ દૂર કરજો. પણ આજ તો એક બીજો વિચાર આવ્યો કે જાણે અજાણે મને વચને દેહે કરીને ક્યાંય ભગવાનના ભક્તનો અપરાધ થઈ ગયો હોય તો એ મોટું પાપ કહેવાય. જાણીને તો આપણે કોઈ દાડો ભક્તનો અપરાધ ન કરીએ, પણ અજાણતા થઈ જાય. મોટી ભીડ હોય, તમને ખ્યાલે ન હોય ને કોઈ વયોવૃદ્ધ ભક્ત હોય, એનો પગ કચડાઈ જાય, કોણી વાગી જાય ક્યાંય ધક્કામુક્કીમાં કોઈને, અને એ ભક્તનું મન દુખાય, આપણને ખ્યાલે ન હોય. આવા અજાણતા ક્યાંય અપરાધ થઈ જાય ભગવાનના ભક્તનો, અને જાણીને અપરાધ થાય ઘણી વાર. એવા ઉતાવળિયા ભક્તો હોય છે. આપણે અહીં તો બહુ સુજનતા છે, પણ મંદિરોમાં ધક્કા મૂકી, ખબર છે કે હું ધક્કા મારતો જાઉં છું તો બિચારા બુઢા છે, ગરડા છે, એને વાગશે, જાણે છે છતાંય બસ મારે આગળ વધવું છે. તો એ જાણીને આવો ક્યાંય અપરાધ થઈ જાય તો એ અપરાધ માફ કરાવવા એક દંડવત ઠાકોરજીને અધિક કર્યો કે હે પ્રભુ, આ એક દંડવત મારો વધારે સ્વીકારો. આ જાણે કે પ્રાયશ્ચિતનો દંડવત. આપણે જપ કરીએ ને, જનમંગળના 10 પાઠ કરો તો એક પાઠ અધિક કરવાનો, ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો એના પ્રાયશ્ચિતનો. તમે માળા ફેરવતા હો રોજની જે કંઈ, એમાં એક વધુ ફેરવવી પ્રાયશ્ચિતની માળા. એટલા માટે કે માળા ફેરવતા ફેરવતા ક્યાંય મન બીજે જતું રહ્યું હોય તો એક માળા શુદ્ધિકરણ માટે. આવી રીતે જે અધિક કરીએ એ શુદ્ધિમાં ગણાય છે. કોઈ પણ ભજન ભૂદેવો હોમ કરે ત્યારે મંત્ર જાપ પણ થોડો વિશેષ કરે, એટલે શુદ્ધિ ગણાય છે. શ્રીજી મહારાજ કહે છે અમે કાયમ જે દંડવત કરીએ એમાં આજથી હવે એક દંડવત વધુ કરીશું દરરોજ શુદ્ધિ માટે. જાણે અજાણે ક્યાંય ભગવાનના ભક્તનો અપરાધ થઈ ગયો હોય તો ભગવાન માફ કરે. શ્રીજી મહારાજ કહે છે મોટે ભાગે ભક્તનો અપરાધ થવાના કારણો 4 હોય છે. બહુ વાત ડિટેલમાં છે. ભક્તના અપરાધ થાય છે 4 માધ્યમથી જ થાય છે. કાં તો લોભથી થાય, કાં તો માનથી થાય, અથવા ઈર્ષાથી અને ક્રોધથી.